સંતરામપુર કોલેજ રોડ વિસ્તાર આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સામે સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ દરમિયાન ફટાકડાથી લાગી આગ. સંતરામપુર ફાયર બ્રિગેડ ને લોકોએ મળી મોટી દુર્ઘટના ટાળી. સંતરામપુર તારીખ 28મી એપ્રિલ 2026ના કોલેજ રોડ વિસ્તારમાં આદિવાસી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સામે એક ગંભીર બનાવ બન્યો હતો. સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ જાહેર થતાં જીતેલા ઉમેદવારોના સમર્થકો દ્વારા ખુશીના ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ફટાકડાની ચિંગારીઓ નજીકના ઝાડી ઝાખડામાં પડતા અને કાળઝાળ ગરમીને કારણે આગ ભભૂકી ઉઠી હતી. સાંજના સમયે આગ ઝડપથી ફેલાતી જતા ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા, જેને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક સતર્કતા દાખવી સંતરામપુર નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જાણ મળતા જ ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમની સાથે સંતરામપુર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ અને સ્થાનિક લોકોના સહકારથી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ સમયસર પગલાં લેવાતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી. બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થયા હતા. પ્રશાસન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે આવા પ્રસંગમાં ફટાકડાનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો અને આગ જેવી ઘટનાઓથી બચવા તકેદારી રાખવી.